નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ભાર્ગવી। ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચારો પર। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ડોમિનોઝ પિઝાના આઉટલેટને ફૂડ વિભાગે કર્યું સીલ। સાઈબાબા મંદિર પાસે આવેલા ડોમિનોઝ પિઝાને એએમસીના ફૂડ વિભાગે માર્યું સીલ। ટોમેટો સોસની બોટલ ઉપર ફૂગ લાગી હોવાની ગ્રાહકની ફરિયાદ। તપાસ દરમિયાન હાઇજેનિક કન્ડિશન અને ફૂડ સેફ્ટીના નિયમોનું ઘોર ઉલ્લંઘન જોવા મળ્યું। સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં વહેલી સવારે લાગી હતી ભીષણ આગ। વૈષ્ણવદેવી બી બિલ્ડિંગના ત્રીજા માળે લાગી હતી આગ। ફ્લેટમાં ફસાયેલા 4 લોકોનું ફાયર જવાનોએ સફળતાપૂર્વક કર્યું રેસ્ક્યુ। આગમાં કોઈ જાનહાનિ નહીં, પણ આખો ફ્લેટ બળીને થયો ખાક। સુરત એસઓજીને મળી મોટી સફળતા। હની ટ્રેપ ગેંગનો કર્યો પર્દાફાશ। આરોપીઓએ કતારગામમાં આધેડ રત્ન કલાકારને ફસાવી 20 લાખની માગી હતી ખંડણી। મહિલા મારફતે એકાંતમાં બોલાવી પોલીસ બની રેડ કરી આપી હતી ધમકી। અમિત ઉર્ફે ભરત મસરૂ, સુમિત મસરૂ અને અસ્મિતા ભરવાડની પોલીસે કરી ધરપકડ। થાર કાર ચાલકે રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ ઉપર કાર ચડાવવાનો કર્યો પ્રયાસ। જેતપુર ચોકીદાર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન બન્યો બનાવ। ટ્રાફિક પોલીસે થાર ચાલકને રોકવાનો પ્રયાસ કરતા કોન્સ્ટેબલના પગ ઉપર ચડાવી દીધી કાર। પોલીસે વીરપુરના ચામુંડા ચોક પાસેથી કાર ચાલકની કરી અટકાયત। હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે યોજાઈ બેઠક। રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકનું કરાશે નિયમન। ટ્રાફિકની સમસ્યા નિવારવા જરૂરી એક્શન લેવા અપાઈ સૂચના। સામાન્ય નાગરિકોને ટ્રાફિકના કારણે થઈ રહી છે સમસ્યા। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। આવા સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।